પાટણના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની મનમાની અને આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ગ્રામજનોનો આરોપ છે કે અહીં પીએચસી સેન્ટર તો બન્યું છે, પણ જ્યારે જુઓ ત્યારે બંધ હોય છે, જેના કારણે ગ્રામજનોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે। પીએચસી સેન્ટરમાં ડોક્ટરોની મનમાનીથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રોષે ભરાયેલા ગ્રામજનોએ પીએચસી સેન્ટર સુચારુ રીતે ચાલે તે માટે અનેક રજૂઆત કરી છે। રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સરકારે લોકોને સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પીએચસી અને સીએચસી કેન્દ્ર છે તે બનાવવામાં આવે છે। તમે જોઈ શકો છો આ મેલુસણ જે સરસ્વતી તાલુકાનું મેલુસણ ગામ છે ત્યાં એક પીએચસી કેન્દ્ર છે અને તાળા પણ છે। તમે જોઈ શકો છો જે રીતે અહીંના જે સ્થાનિક લોકો છે અને આજુબાજુના ગામના જે દર્દીઓ છે અહીંયા આવતા હોય છે, પરંતુ કહી શકાય કે જે દર્દીઓને પૂરતી જે સુવિધા મળી જોઈએ તે ના મળવાના કારણે અને અહીંયા કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી તાળા ચંદ કહી શકાય તેવું છે સ્થિતિ છે। કહી શકાય કે જે અહીંના લોકો છે તે લોકોને અહીંની સુવિધા માટેનું એક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, પરંતુ સરકારની જે સારી નીતિ છે, પરંતુ એના જે અધિકારીઓ છે, જે ડોક્ટર જે મૂકવામાં આવે છે તે ઘણા સમયથી એની ના હોવાના કારણે દર્દીઓ છે તે હાલાકી ભોગવી રહ્યા છે। આપણી પાસે એના જે લોકો જે છે એના સ્થાનિક લોકો છે તે પણ જોડાય તેમને વાત કરીશું। કાકા, શું નામ છે તમારું? કેટલા દિવસથી તમે અહીંયા આવો છો? મારું નામ સરદાભાઈ નાથાભાઈ રબારી। મને 500 દાડે બોટો આવું છું, હેડી નહીં થતો, રોડ આવું વળી વેમો ખાઈને પાછો વળું। શની તકલીફ છે દાદા? કેટલા દિવસથી આવો છો તમે? મારે ડીપીની તકલીફ છે અને દુખે પગના દુખાવો। કેટલા દિવસથી આવો છો તમે અહીંયા? 6 દાડે છે। છેલ્લા 6 દિવસથી ટીબીના પેશન્ટ છે તે આરોગ્ય ખાતે આવતા હોય છે, પરંતુ કહી શકાય કે જે ડોક્ટર ના હોવાના કારણે હાલાકી ભોગવે છે। અને એક સ્થાનક છે, ભાઈ શું છે તમારી હાલત અહીંયાની? કેટલા દિવસથી બંધ છે? અમે તો જ્યારે જોઈએ ત્યારે બંધ જ હોય છે દવાખાનું। કોઈ આ લોકોનો ટાઈમ હોતો નહીં એક્ઝેક્ટ, અને ટાઈમે ખુલ્લું હોતું જ નહીં આ દવાખાનું। કેટલા સમયથી કેટલા ગામે જોડતું? આર્યું દવાખાનું છે એ 5 થી 6 ગામોને જોડતું દવાખાનું છે, અને આજુબાજુના દર્દીઓ દવા લેવા આવતા હોય છે, પણ આ બંધ હોવાથી લોકો બિચારા બીજે પ્રાઇવેટમાં લેતા હોય છે દવા। શું કરે આને? જો તમે આ પૂરતી રજૂઆત પછી પણ જો નહીં ખુલે શું તમારા આગળના પગલાં રહેશે? અને આ રજૂઆત છતાં જો નહીં ખુલે તો અમે ગાંધીનગર રજૂઆત કરીશું, નકર અહીંયા ધરણા ઉપર બેસીશું ગામના બધા। તમારું નામ શું છે અને શું પરિસ્થિતિ છે તમારા? રબારી કમશીભાઈ વાસીભાઈ, ગામ મેલુસણ। આપણે અહીંયા અત્યારે ખાંસી શરદી એ બધું ચાલી રહ્યું છે, પણ લોકો અહીંયા પાછા જાય। 6-7 દિવસથી દવાખાનું બંધ છે,